સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે। રહેણાંક મકાનોમાં ટ્રાન્સફર માટેની ડ્યુટીમાં મોટો લાભ મળશે। તબદીલી ટ્રાન્સફર માટે ભરવાપાત્ર ડ્યુટીની 80% સુધી રકમ માફ કરવામાં આવશે। એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટથી થયેલા ટ્રાન્સફર પર 80% સુધી ડ્યુટી માફ કરવામાં આવશે। મહત્વનું છે કે સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી તેમજ ટ્રાન્સફર્સમાં મળવાપાત્ર ડ્યુટીની 80% સુધીની ડ્યુટી રકમ માફ કરાશે। રાજ્યના અનેક જિલ્લાના તથા જનપ્રતિનિધિઓની રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। રહેણાંક મકાનોમાં ટ્રાન્સફર માટેની ડ્યુટીમાં મોટો લાભ મળશે। हमारा पॉलिटिकल एडिटर किंजल मिश्रा जोड़ाई गया है फोन लाइन पर વધુ અપડેટ સાથે। કિંજલ, સીએમ ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે। નાના અને મધ્યમ વર્ગીય લોકોને આનો સારો એવો ફાયદો મળી રહેશે। જી બિલકુલ હિરલ, આજે નિર્ણય લેવાયો છે તેના કારણે ખાસ કરીને મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી હોય કે એસોસિએશન હોય કે તેના નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારાના જે એલોટમેન્ટ લેટર હોય શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી ટ્રાન્સફરમાં જે ભરપાઈ કરવા માટેના જે 100% રકમ જે લેવામાં આવતી 100% રકમ હતી એમાંથી 80% સ્ટેમ્પ ડ્યુટીનો ઘટાડો કરવામાં આવ્યો છે। એટલે કે હવે આ તમામ પ્રકારના એલોટમેન્ટમાં માત્ર 20% જેટલી જ જે કહી શકાય કે ડ્યુટી છે તે લેવામાં આવશે। ખાસ કરીને મહેસૂલ વિભાગમાં જો વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ આવ્યા ત્યારબાદ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવાયા છે। જે પ્રજાલક્ષી નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે। 20% દંડ વસૂલાઈ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જે સરકારી તિજોરી છે તેને કહી શકાય કે નાણાકીય બોજો છે તે વધી શકે છે, પરંતુ આ જે નિર્ણય છે તે જનહિતના અભિગમમાં લેવામાં આવ્યો છે। લોકો પર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ ન પડે તે માટેનો આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। તેની માટેના જે સુધારા છે તે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 ની હેઠળ જે છૂટછાટ આપવામાં આવશે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। રાજ્ય સરકારે મહેસૂલી નિર્ણય લીધો છે અને નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં આ નિર્ણય મનાઈ રહ્યો છે। તો રહેણાંક મકાનોમાં ટ્રાન્સફર માટેની ડ્યુટીમાં મોટો લાભ મળી રહેશે। નાના અને મધ્યમ વર્ગીય લોકોને આનો સારો એવો લાભ મળશે। તબદીલી ટ્રાન્સફર માટે ભરવાપાત્ર ડ્યુટીની 80% સુધીની રકમ માફ કરવામાં આવશે। એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલા ટ્રાન્સફર પર 80% ડ્યુટી માફ થશે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ એક મહત્વનો મહેસૂલી નિર્ણય મનાઈ રહ્યો છે, જેના કારણે અનેક લોકોને તેનો લાભ મળશે। તો નાના અને મધ્યમ વર્ગીય લોકોને ખાસ આનો લાભ મળી રહેશે। ખાસ કરીને રહેણાંક મકાનોમાં ટ્રાન્સફર માટેની ડ્યુટીમાં મોટો લાભ મળશે। આ સાથે જ તબદીલી ટ્રાન્સફર માટે ભરવાપાત્ર ડ્યુટીથી 80% સુધીની રકમ માફ કરવામાં આવશે। એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટથી કરાયેલા ટ્રાન્સફર પર 80% ડ્યુટી માફ થશે।